દ્વારકાના એક કવિએ બહુ સરસ મજાની વર્ષો પહેલા મુલાકાત થઈ હતી 2009માં. ત્યારે મને બહુ સરસ મજાની વાત કરી હતી કે શાસ્ત્રીજી, દ્વારકામાં બિરાજતા દ્વારકાધીશ છે ને, એ આપણી એની મૂર્તિ સામે ઉભા રહ્યો ને ત્યારે તમને એવું લાગે કે કાંઈક નવી નવી વાતો તમને ને મને કહે છે. ત્યારે મેં એને કીધું તું આ તમે તો કયો છો, પણ હું તો અંદરથી ફિલિંગ કરું છું કે હું જ્યારે દ્વારકા આવું ત્યારે મને કનૈયો કાંઈક નવું 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 કહેતો હોય, આજે પણ મને લાગે છે. અને મજાની વાત, જો તમારા અનુભવ બોલે કે નથી બોલતા મને ખબર નથી, પણ તમે જે ભગવાનને માનતા હોય ને એ મંદિરના એ ભગવાનની પાસે જાઓ ને એટલે ભગવાન તમને ને મને નવો નવો બોધ આપે ને આપે જ. હરિભાઈ કોઠારી પણ આ શબ્દ કહેતા, જે દેવના તમે માનતા હોય મૂર્તિની પાસે ઊભા રહી અને તમારા મનમાં કાંઈક નવું જાગે ને એટલે સમજી લેવાનું કે ભગવાન તમને કાંઈક કહેવા માંગે છે. સમજાણું કે નહીં? તમે દ્વારકા જાઓ, તમે સોમનાથ જાઓ, તમે ઉજ્જૈન જાઓ, તમે બાકે બિહારી જાઓ, તમે મોરડી જાઓ, ગમે ત્યાં જાઓ, અરે અહીં બાજુમાં જ મહાવીર ભગવાનનું મંદિર વૃષભદેવ પાસે જાઓ, ઈ ભગવાન તમને ને મને કાંઈક અંદરથી જો સંકેત આપતો હોય, કાંઈક આપણને અંદર ઈ સમય કાંઈક ઉગતું હોય તો સમજી લેવાનું ઇનડાયરેક્ટલી ભગવાન તમને ને મને કહે છે. અને ઈ જે કહે છે એ આપણે ઈમાનદારીથી જો જીવનમાં ઉતારી દઈએ તો જીવનમાં કોઈ દી દુઃખી ન થાય. હરિભાઈ કોઠારીના શબ્દ વ્યક્તિગત મને બહુ ગમે એટલા માટે કહું, ભગવાનની મૂર્તિમાં તમને ને મને રોજ રોજ કાંઈક નવું નવું મળે જ છે.